જૂનાગઢ જિલ્લાના કેશોદથી દ્વારકા વચ્ચે બંધ પડેલી વહેલી સવારની 5:30 વાગ્યાની એસટી બસ સેવા પત્રકારોની સફર રજૂઆતને પગલે આગામી પૂનમથી ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂનમના દર્શનાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે કેશોદના પત્રકારોએ એસટી ડેપો મેનેજર ડીજી ભીલ સમક્ષ કરેલી મૌખિક રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને નવી વ્યવસ્થા મુજબ બસ કેશોદથી સવારે 5:30 વાગ્યે ઉપડીને 10 વાગ્યાની આસપાસ દ્વારકા પહોંચશે અને બપોરે 2 વાગ્યે ત્યાંથી પરત ફરશે. પત્રકારોના લોકહિતના પ્રયાસથી લાંબા સમયની સમસ્યાનો ઉકેલ આવતા પૂનમના યાત્રાળુઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં ભારે આનંદ અને રાહતની લાગણી ફેલાઈ ગઈ છે. ડીજી ભીલ, ડેપો મેનેજર, એસટી ડેપો કેશોદ. આજરોજ પત્રકારોની માંગણી અને આસ્થાને ધ્યાને રાખી દર પૂનમે કેશોદ ડેપો દ્વારા કેશોદ દ્વારકાની એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવશે, જે ખાસ જનતાને લાભ લેવા અને પત્રકારોને પણ વિનંતી કે વધારેમાં વધારે સ્પ્રેડ કરે અને આ બસમાં રેગ્યુલર પેસેન્જરો ટ્રાવેલિંગ કરે એવા સાથે અપેક્ષા સાથે જય હિન્દ. સવારે 5:30 ટાઈમ રહે છે અને ત્યાંથી પછી પ્રમાણે પાછું નીકળી જાય 2 વાગ્યાની આજુબાજુ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.